નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્વામી દયાનંદે લખ્યું છે કે એક પુરુષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો માત્ર તે એકલો જ ઉપયોગી બને છે, પરંતુ એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબને સુદૃઢ બનાવે છે. આમ આજના યુગમાં દીકરીઓની કેળવણીનું અનેરું મહત્વ છે. જો દીકરીઓને ઉચ્ચ કેળવણી આપવામાં આવે તો વધુ સમજદાર પુત્રીઓ, પત્નીઓ અને વધુ સુશીલ માતાઓ મળી શકે તેમ છે. આવા ઉમદા હેતુ સાથે સમગ્ર બનાસકાંઠાની દીકરીઓને પાલનપુર બેઠા ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા શુભ આશય સાથે શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સૌપ્રથમવાર કન્યા કેળવણી રથનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ અને દીર્ઘદ્રષ્ટા રમેશભાઈ પટેલ સહિત તમામ ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ દીકરીઓને ભણવાની નેમ લઈને તેમની ચિંતા આ લેવા પાટીદાર સમાજે કરી શુભ વિચારો સાથે સમાજ દ્વારા મા ખોડલના કન્યા કેળવણી રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે 532 કરતા વધુ દીકરીઓ સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહી છે. ત્યારે મા ખોડલની અસીમ કૃપાથી આ દીકરીઓને સલામતી સાથેનું સંસ્કારયુક્ત શિક્ષણ મળી રહે તેવા દિવ્ય સંકલ્પ સાથે તેમના માટે નવીન કોલેજનું ભવ્ય વિશાળ સંકુલ તૈયાર થાય તેવા આશય સાથે એક કન્યા કેળવણી રથ દ્વારા લેવા પાટીદાર સમાજના સોળગામમાં 16 દિવસ ભ્રમણ કરીને ₹12 કરોડ જેટલી એકમનું માતબર દાન એકત્રિત કરવામાં આવ્યું હતું. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં નવનિર્માણ પામનાર સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો ભૂમિપૂજન સમારોહ ગુરુવારે યોજાયો હતો. આ ભૂમિનું યજમાનોની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન કરી સમાજના શ્રેષ્ઠીઓના વરદ હસ્તે પાયાની ઈંટો મૂકવામાં આવી હતી. આ પ્રસંગે સોળગામ લેવા પાટીદાર પટેલના સમાજના દાનવીર ભામાશાઓ અને લેવા પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, ટ્રસ્ટીઓ સહ પરિવાર 4000 થી વધુ સોળગામ લેવા પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય અને સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા સૌ દાતાઓ અને મંડળના હોદ્દેદારો તેમજ લેવા પાટીદાર સમાજના લોકોનો આભાર માની સમાજના કોઈપણ કાર્ય માટે આ પ્રકારે સહયોગ આપવાનો અનુરોધ કરાયો હતો.